सोशल फेसबुक ऊपर तांत्रिक शक्तियों द्वारा हर मुश्किल समस्याओं का समाधान ની જાહેરાત આધારે ફરિયાદીને સમસ્યાઓનું નિરાકરણ કરી આપવા તથા ઘરમાં ખૂબ જ સોનું રહેલ હોવાનું જણાવી અલગ અલગ વિધિ કરવાના બહાને ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયાથી વધુ પડાવી લઈ છેતરપિંડી કરનાર આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ આ ગુન્હામાં આ કામના આરોપીઓએ ઓક્ટોબર 2022 18 મે 2023 દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી વાત કરનાર ઇસમોએ તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફેસબુક ઉપર તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાન ની જાહેરાત મૂકી તેમાં જણાવેલ મોબાઈલ નંબર ઉપર ફરિયાદીએ સંપર્ક કરતા સમસ્યાઓનું નિરાકરણ કરી આપવાનું તથા ફરિયાદીના ઘરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું તથા ખરાબ આત્માઓનો વાસ રહેલ હોવાનું જણાવી અલગ અલગ વિધિ કરવાના જણાવી તેઓના જણાવ્યા મુજબ ફરિયાદીએ અલગ અલગ યુપીઆઈ આઈડી માંગ રૂપિયા ટ્રાન્સફર કરેલ તથા સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સાથે કુલ્લે 15 લાખથી વધુ પડાવી લઈ આપી દીધેલ હોવા છતાં પણ સુરત ખાતે આવી ઘરમાં રહેલ સોનું કાઢવા માટેની વિધિ કરવાનું જણાવી ખોટા વાયદાઓ કરી એક વખત સુરત ખાતે આવી પોતાના મળતિયાઓ સાથે ફરિયાદીને ભરમાવી તેઓના ઘરમાં ધાર્મિક વિધિ કરવાનો ડોળ કરી ભરમાવીને ફરિયાદી પાસેથી ટુકડે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી આ ગુનાની તપાસ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓમાં જ્યોતિષ મુનેશકુમાર વિશ્વનાથ ભાર્ગવ મનોજ ઓમપ્રકાશ ભાર્ગવને રાજસ્થાન ખાતેથી શોધી કાઢી તેની પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સદર ગુન્હાની આગળની વધુ તપાસ ચાલુ છે. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.